તો કેન્દ્રની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધારવા માંગ કરી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થું 4% વધારવાની માંગ કરી. કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ વધારો જાહેર કરે તેવી માંગ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે. રાજ્યમાં વર્તમાન મોંઘવારી ભથ્થું 42થી વધારી 46% કરવા માટે માંગ કરી છે. તો આજ મુદ્દે આપણી સાથે સંજયભાઈ પટેલ પ્રમુખ છે કર્મચારી મહામંડળના, તેઓ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સંજયભાઈ, મોંઘવારી ભથ્થું 4% વધારવા માંગ કરી છે, કારણ કે કેન્દ્રએ તો તેના કર્મચારીઓને ભથ્થું આપી દીધું છે, પણ રાજ્ય સરકારના જે કર્મચારી મંડળ છે એને આ ભથ્થું નથી મળ્યું. પત્ર પણ લખ્યો છે. પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પ્રથમ તો નમસ્કાર સાહેબજી. ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ તરીકે હું આપની સાથે વાત કરું છું. કેન્દ્ર સરકારે જયારે કોઈ પણ બાબતની રજૂઆત કરી છે, કેન્દ્રમાં જે પણ ઠરાવ થાય છે એનો ગુજરાત સરકારે પહેલેથી અમલ કરવાનો એવું નક્કી કરવામાં આવેલું છે. ગુજરાત સરકારે 1/7/2023 થી ગુજરાત સરકારના કર્મચારીઓને 4% મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું નથી, જ્યારે અન્ય રાજ્યોમાં એનો અમલ ઠરાવ થતાની સાથે જ કરવામાં આવ્યો છે. અને બીજા અમારા પડતર પ્રશ્નોની બાબત વાત કરીએ તો ગુજરાત સરકારમાં સૌથી વધારે કર્મચારીઓ ફિક્સ પગારમાં નોકરી કરે છે. ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાનો એ અમારો પહેલો મુદ્દો છે. ફિક્સ પગાર બંધ કરવો અને ભૂમિ પેન્શન યોજના ચાલુ કરવો એ અમારો પ્રથમ મુદ્દો છે. હેલો. અને 50 વર્ષની ઉંમરે ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાનો બીજો મુદ્દો છે. આવું પ્રોસેસ બંધ કરી કર્મચારીઓને નિયમિત નિમણૂક આપવી, ડ્રાઈવરોને નિયમિત નિમણૂક આપવી. ખાતાકીય પરીક્ષા સરકારી પરિપત્ર મુજબ વર્ષમાં 2 વાર લેવાની હોય છે, પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પણ વાર પરીક્ષા લેવામાં આવતી, જેથી કરીને કર્મચારીઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો. જો ખાતાકીય પરીક્ષા મૂળ ખાતામાં તબદીલ કરવામાં આવે તો કર્મચારીઓને નુકસાન થતું અટકાવી શકાય. સંજયભાઈ, હવે જે આપણે મોંઘવારી ભથ્થા ઉપર આવીએ, મોંઘવારી ભથ્થું જો કેન્દ્ર લાગુ કરે તો રાજ્ય સરકાર તરત જ લાગુ કરી દેવું પડે. બીજા રાજ્યોમાં એ સિસ્ટમ છે, જે આપે કહ્યું કે બીજા રાજ્યોમાં જયારે કેન્દ્ર સરકાર ભથ્થું લાગુ કરે છે તો એ રાજ્ય સરકાર આપોઆપ એ ભથ્થું લાગુ કરી જ દે છે. અહીંયા ક્યાં વાત અટકી પડે છે? ગુજરાત સરકાર પૈસા અમારા વ્યાજ ખાઈને પછી અમને પૈસા આપવાનું વિચારતી હોય અમને લાગે છે. અમારા કરોડો રૂપિયા સરકારને ચૂકવવાના હોય, પૈસા 6 મહિના પછી આપણે અમારે શું કામના? પછી અમારો ટેક્સમાં ગણતરી થાય, આપણે ટેક્સ જતો રહે, ટેક્સ ભરવો પડે છે. કર્મચારીને જો એરિયસ ચૂકવવાનું હોય, નાણાકીય વર્ષ બદલી જાય, એમાં તો ટેક્સ ચૂકવવાનો આવે છે. એટલે જયારે પૈસાની જરૂર ખરેખર આટલી બધી મોંઘવારીમાં કઠોળ મોંઘું છે, અનાજ મોંઘું છે, બધું મોંઘું થઈ ગયું છે, તો કર્મચારી જીવન કેમનું નિર્વાહ? ફિક્સ પગારનો કર્મચારી જીવે કેમ? એને ગાંધીનગરમાં જે સિટીમાં રહેવાનું હોય, 15,000 રૂપિયા ભાડું આપવાનું થાય ને, તો 25,000 રૂપિયામાં એને થાય શું સાહેબ? તો આ મોંઘવારી ભથ્થું તમને મળી જ જાય, માની લો 3-4 મહિના બાદ. તમે જે રીતે કહ્યું કે ભાઈ વ્યાજનો એ તેમને લેવું હોય છે, હવે 3-4 મહિના બાદ કે 6 મહિના બાદ પણ તમને ભથ્થું મળે છે ખરું, કે આની આ જ વાત તમારે વારંવાર રજૂઆત કરવી પડે છે મહામંડળે? અમારે વારંવાર રજૂઆત કરવી પડે છે સાહેબજી, તો એનો અમલ થતો નથી. તો ચૂંટણી આવે, અમે થોડા સંઘર્ષ કરીએ, રેલીઓ કાઢીએ, ત્યારે અમને આપવામાં આવે છે. સંજયભાઈ, તમે પત્ર લખ્યો છે અને તમારા અલગ અલગ પડતર પ્રશ્નો પણ છે, મોંઘવારી ભથ્થાની પણ તમે વાત કહી છે, તો કોઈ સામેથી તમને રિસ્પોન્સ મળે છે ખરું કે ના ભાઈ આ વાતને અહીંથી આપણે પતાવીએ છીએ, અથવા તો આવો બેઠક કરો, આપણે બેસીએ અને એક ટેબલ ઉપર બેસીને આપણે આ ચર્ચાનો અંત લાવીએ, એવી કોઈ વાતચીત રિસ્પોન્સ કઈ આવે છે ખરો? સંજયભાઈ, હાજી, અવાજ આવી રહ્યો છે? બોલો સાહેબ, બોલો. હા સંજયભાઈ, આ મોંઘવારી ભથ્થાની વાત હોય અથવા તો તમે પત્ર લખ્યું છે અને તમારા પડતર પ્રશ્નો પણ કર્મચારી મહામંડળના છે, તો સરકાર એક ટેબલ ઉપર બેસીને તમારી સાથે વાતચીત કરે એ માટે કોઈ રિસ્પોન્સ સામેથી મળે છે ખરો? અમે પત્ર સરકારશ્રીને લખેલો છે કે અમને બેઠક આપો, અમારા પડતર પ્રશ્નો માટે બેઠક આપો. આજ દિન સુધી એનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. અચ્છા, કોઈ જવાબ નથી આપવામાં આવતો સરકાર તરફથી? ના, કોઈ જવાબ આપવામાં આવતો નથી. અમે 4% ડીએ માટે જયારે મોંઘવારી ડિક્લેર થઈ ત્યારે પણ પત્ર લખેલો છે. આ અમારે બીજો
આમ એક 24 થી બીજું અમારું મોંઘવારી ભથ્થું ચડ્યું. ચડશે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપશે એટલે અમારે એ બીજું ચડવાનું છે અત્યારે. અચ્છા, ઓકે, ઠીક છે સંજયભાઈ. 50% મુદ્દો આવશે હવે જે આવશે મોંઘવારી મર્જ કરવાનો મુદ્દો આવશે. ઓકે સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો છે. કેન્દ્રની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓએ માંગ કરી છે મોંઘવારી ભથ્થું 4% વધારવા માટે માંગ કરી છે. કેન્દ્રે કેન્દ્રના કર્મચારીઓને આપી દીધું છે, ત્યારે રાજ્ય સરકાર શા માટે વિલંબ કરી રહી છે એ પ્રશ્ન પણ મહામંડળ કરી રહ્યું છે.